યુગ શક્તિ ગાયત્રી એપ્રિલ 2000 પ્રજ્ઞા પુરાણ સ્તંભ कर्मयोग साधना। युग युग तक जग याद करे तुम ऐसे कर्म करो। मनुष्य ईश्वરની સર્વશ્રેષ્ઠ કૃતિ છે। ઈશ્વરે મનુષ્યને બીજા પ્રાણીઓ કરતા શક્તિ સંપન્ન તથા વિવેકશીલ બનાવ્યો છે। તેથી તેને એક વિશેષ સુવિધા આપી છે કે તે પોતાનો માર્ગ પોતે પસંદ કરી શકે છે। એમાં ભગવાન ક્યારેય હસ્તક્ષેપ નથી કરતા, પણ એમણે કર્મનું ફળ આપવાનો અધિકાર પોતાની પાસે રાખ્યો છે। ફળ પર મનુષ્યનો કોઈ અધિકાર નથી। ગીતામાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન। એ પરીક્ષા પદ્ધતિ દરેક વ્યક્તિ સામે છે કે મનુષ્ય વિદ્યા, બુદ્ધિ, બળ અને પ્રતિભા મેળવીને કેવી રીતે આચરણ કરે છે। જે વ્યક્તિ આ શક્તિઓનો સદુપયોગ કરે છે તેમના પર ઈશ્વરીય અનુકંપા વરસે છે। તેઓ સંત, મહાપુરુષ તથા દેવ પુરુષ કહેવાય છે। જેઓ એમનો દુરુપયોગ કરે છે તેમને દાનવ, રાક્ષસ, અસુર તથા દુષ્ટ માનવામાં આવે છે અને દીન દરિદ્ર બનીને પોતાનો અણમોલ હીરા જેવો જન્મ વ્યર્થ ગુમાવે છે। પૂજ્ય ગુરુદેવે આ તથ્યને પ્રજ્ઞા પુરાણમાં વિભિન્ન દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્યું છે। કૃષ્ણના વરણની છૂટ, નચિકેતાનું ત્રીજું વરદાન વગેરે કથાઓ એ બતાવે છે કે જે મનુષ્ય અર્જુનની જેમ કૃષ્ણનું વરણ કરે છે તથા નચિકેતાની જેમ બ્રહ્મ વિદ્યાને જાણી શુભ કર્મોમાં અગ્રેસર થાય છે તેઓ ભાગ્યશાળી હોય છે। શ્રુતાયુધ અને ભસ્માસુરની જેમ બીજાઓનો વિનાશ કરવાની ઈચ્છા રાખનારા દુર્બુદ્ધિગ્રસ્ત અસુરો પોતે દુર્દશાને પ્રાપ્ત થાય છે। અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જ્યારે કર્મનું ફળ મળવું નિશ્ચિત જ છે તો કર્મ કરતા જ તરત એનું ફળ કેમ નથી મળતું? જો ચોરી કરતા જ હાથ કપાઈ જાત, કટુ વચન કહેતા જ જીભ બળી જાત, કુદ્રષ્ટિ નાખતા જ મનુષ્યની આંખો ફૂટી જાત, તો એ વાત બધાની સમજમાં આવી જાત કે ખરાબ કર્મોનું ફળ ખરાબ મળે છે અને પછી કોઈ નીચ કર્મ ન કરત। પરંતુ લૌકિક જગતમાં તો બીજું જ જોવા મળે છે કે અહીં દુરાચારી, અત્યાચારી, અનૈતિક કર્મ કરનારાઓ તો મજામાં રહે છે અને એમની પ્રગતિ થાય છે તથા સંતજનો કષ્ટ ભોગવે છે। તેથી મનુષ્ય વિચારે છે કે આપણે ઈમાનદાર બનીને સત્કર્મ શા માટે કરીએ? આ શંકાનું સમાધાન કરતા પૂજ્ય ગુરુદેવ પ્રજ્ઞા પુરાણમાં લખે છે કે કેટલાક કર્મો તો એવા હોય છે જેનું ફળ તરત જ સામે આવી જાય છે, જેમ કે અભક્ષ્ય ભોજન ખાવાથી, દારૂ પીવાથી, ધૂમ્રપાન કરવાથી શરીર રોગી થઈ જાય છે। આ એ પરમપિતા તરફથી ચેતવણી છે કે સાવધાન થઈ જાઓ, પરંતુ મનુષ્ય સમજતો નથી ત્યારે રોગ દરિદ્રી બનીને કષ્ટ ભોગવે છે। કેટલાક કર્મો એવા હોય છે જેમનું ફળ તરત નથી મળતું, પણ મળે છે જરૂર। આચાર્યશ્રીએ અનેક કથાઓ રજૂ કરી આ શંકાઓનું નિરાકરણ કર્યું છે। એક નિસંતાન સ્ત્રીને એક તાંત્રિકે કહ્યું કે જો તું કોઈ બાળકને મારી ખાડામાં દાટી દે તો તને સંતાન થઈ જશે। એ સ્ત્રીએ એવું જ કર્યું। કેટલાક પાડોશીઓને આ વાતની ખબર હતી। બધાને ત્યારે આશ્ચર્ય થયું કે જ્યારે 1 વર્ષની અંદર જ એણે સુંદર બાળકને જન્મ આપ્યો। બાળક 8 વર્ષનો થઈ ગયો, ખૂબ જ હોશિયાર, ભણવામાં પણ તેજ હતો। બધા એ જ વિચારતા હતા કે ઈશ્વરને ત્યાં અંધેર છે। આટલું નીચ કર્મ કરવા છતાં આટલું યોગ્ય સંતાન? ઈશ્વરની ઈચ્છા। એક દિવસ જ્યારે એ સ્કૂલના મેદાનમાં રમી રહ્યો હતો ત્યારે એને સાપે દંશ માર્યો અને તેનું મૃત્યુ થઈ ગયું। કદાચ એ પેલા બાળકે જ સાપ બનીને એનો બદલો લીધો હશે। આ જોઈને બધા કહેવા લાગ્યા કે ઈશ્વરને ત્યાં દેર થઈ શકે છે પણ અંધેર નહીં। જે રીતે દ્રૌપદીનું રક્ષણ ફલિત કર્મથી, જેવું પાપ તેવી વ્યાધિ, ક્રિયાની પ્રતિક્રિયા એક શાશ્વત નિયમ વગેરે પ્રજ્ઞા પુરાણની અનેક કથાઓ આ કથનની પુષ્ટિ કરે છે।
ઈશ્વર પર વિશ્વાસ રાખનાર મહાપુરુષો ઈશ્વરના કર્મફળના નિયમ પર પૂર્ણ વિશ્વાસ રાખે છે. તેથી તેઓ શુભ કર્મ કરવામાં નથી કોઈથી ડરતા, નથી કોઈ અનિષ્ટની ચિંતા કરતા, નથી યાચના કરતા કે નથી વિઘ્ન અવરોધોની ચિંતા કરતા. તેઓ તે સત્કર્મ કરવા માટે તન મન ધન અર્પણ કરી સુખ સૌભાગ્ય તથા ઈશ્વર કૃપાના હકદાર બને છે. જેવી રીતે નદીઓ જ્યાં સુધી સમુદ્રમાં ભળી જતી નથી ત્યાં સુધી અસ્થિર અને બેચેન રહે છે, તેવી રીતે એમને પણ અંતિમ લક્ષ્ય સુધી પહોંચ્યા વિના ચેન મળતું નથી. તેઓ આ સંસારને એક ધર્મશાળા સમજે છે. તેઓ એ મંજિલ સુધી પહોંચે છે જ્યાં રસ્તાઓ જ ખતમ થઈ જાય છે. પ્રજ્ઞા પુરાણ આવા મહાપુરુષોની જ અમર કથાઓથી પરિપૂર્ણ ગ્રંથ છે. આ કથાઓ દ્વારા ભટકતા મનુષ્યને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. દેવતા કે મહાપુરુષ જ્યાં સુધી મનુષ્ય પોતે પુરુષાર્થી અને પરમાર્થી ન બને ત્યાં સુધી કોઈને કશું આપતા નથી. મનુષ્ય જો પોતે કશું નહીં કરે તો દેવતા એમને કેવી રીતે મદદ કરે? જરા વિચારો. અગ્નિ દેવતા સામે આપ દીવો પ્રગટાવી પ્રાર્થના કરો કે હે અગ્નિ દેવતા, અમને ભૂખ લાગી છે, ભોજન આપો. તો શું અગ્નિ દેવતા આપને ભોજન આપી શકશે? અગ્નિ પ્રગટાવીને ભોજન તો આપે પોતે જ રાંધવું પડશે. આ વિષય પર ગુરુદેવે સ્પષ્ટ લખ્યું છે કે દુર્ભાગ્યના રોદણા તો આળસુ જ રડે છે. પુરુષાર્થી તો પુરુષાર્થ કર્મના બળે જ શ્રેય અને સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. સંત તુલસીદાસે પણ લખ્યું છે, સકલ પદાર્થ હૈ જગ માહી, કર્મહીન નર પાવત નાહી. કેટલાક લોકો ભ્રમવશ કર્મહીનનો અર્થ ભાગ્ય સમજે છે, પરંતુ કર્મહીનનો વાસ્તવિક અર્થ અકર્મણ્ય થાય છે. પૂજ્ય ગુરુદેવે પાઠથી નહીં પુરુષાર્થથી ગાડી ચાલી, નાનકની હવેલી, તપ કર વગેરે પ્રેરક પ્રસંગો દ્વારા શુભ કર્મ કરતા આનંદમય જીવન વ્યતીત કરવાની શીખ આપી છે. કર્મ ક્યારેય નપુંસક અને વાંજ્યા નથી હોતા. એમનું ફળ સુનિશ્ચિત છે. જે જેવું વાવે છે તેવું જ લણે છે. આ સંસારમાં બે પ્રકારના નિયમ છે. એક લૌકિક સંવિધાન કે જેને મનુષ્ય બનાવે છે. બીજો ઈશ્વરીય નિયમ છે જે સૃષ્ટા દ્વારા નિર્મિત છે. લૌકિક નિયમમાં ગુનેગાર વ્યક્તિ અસત્ય, ચાલાકી, દગો, રુશ્વત વગેરે દ્વારા બચી શકે છે. પરંતુ ઈશ્વરીય નિયમ રાજા, રંક, દુર્જન, સજ્જન, મૂર્ખ, વિદ્વાન બધા માટે સમાન છે. દંડની વ્યવસ્થા પણ બધા માટે એક સરખી જ છે. મનુષ્ય પશુની જેમ આહાર, નિંદ્રા, ભય તથા પરિવારની વંશ વૃદ્ધિ સુધી મર્યાદિત રહે છે તો એ ઈશ્વરીય સંપદાનો અનાદર કરે છે. પશુ પક્ષીઓને જ્ઞાન અજ્ઞાન કે પાપ પુણ્યની સમજ હોતી નથી, પરંતુ મનુષ્ય બધું સમજતો હોવા છતાં કુમાર્ગને અપનાવીને કુકર્મ કરે છે તો તેને દંડનો ભોગ બનવું જ પડશે. કોઈ ઉચ્ચ અધિકારી કે ન્યાયાધીશ નિયમોને જાણતો હોવા છતાં સ્વાર્થવશ જો નિયમોનું ઉલ્લંઘન કરે તો તેને સામાન્ય મનુષ્ય કરતાં વધુ દંડ કરવો જોઈએ. કદાચ તેથી જ ઈશ્વરે મનુષ્યને શારીરિક કષ્ટની સાથોસાથ માનસિક કષ્ટની સજા પણ આપી છે. જ્યારે કોઈ વ્યક્તિ તૃષ્ણા, લિપ્સા અને અહંતાને વશ થઈ દુષ્કર્મ કરે તો એ ઉદ્વિગ્નતાઓની કડાઈમાં શેકાતો રહે છે. આ વિષયમાં ગુરુદેવ લખે છે કે દરેક વ્યક્તિની પરીક્ષા માટે બે દેવદૂત આવે છે, એક સંકટ અને બીજો વૈભવ. સંકટ મનુષ્યની ધીરજ, પુરુષાર્થ અને સાહસની પરીક્ષા લે છે, તો વૈભવ ઉદારતા, નમ્રતા અને સંયમની પરીક્ષા લે છે. આ વિષયને વધુ સ્પષ્ટ કરતા ગુરુદેવ લખે છે કે સંકટ વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે. રાજા હરિશ્ચંદ્રની પરીક્ષા, રામનું વનગમન, પાંડવોનો વનવાસ વગેરે પૌરાણિક કથાઓ દ્વારા ગુરુદેવે એ તથ્યની પુષ્ટિ કરી છે કે જો એ સંકટના સમયે ધીરજ, પુરુષાર્થ અને સાહસ ખોઈ બેઠા હોત તો એમને કોણ જાણતું હોત. એવી જ રીતે વૈભવ પ્રાપ્ત કરીને મનુષ્ય જો ઉદારતા અને નમ્રતાને છોડી અહંકારી થઈ જાય તો રાવણ, કંસ અને દુર્યોધનની જેમ તેનો વિનાશ થઈ જાય છે. આ પરીક્ષામાં સફળ થનાર દેવ, મહામાનવ, સિદ્ધ પુરુષ,
દેવદૂત બને છે તો અસફળ વ્યક્તિ રાક્ષસોની શ્રેણીમાં આવે છે. કર્મ અને ફળનું સ્વચાલિત ચક્ર છે. દંડ અને પુરસ્કાર આ નિયમથી આપોઆપ મળે છે. ચિત્રગુપ્ત રૂપી અંતરચેતનાનો અંશ પોતે જ પાપ પુણ્યની નોંધ કરતો રહે છે. અંતઃકરણમાં બેઠેલા એ ન્યાય દ્રષ્ટાની દ્રષ્ટિ વિચલિત નથી થઈ શકતી. આ તથ્ય બાઇબલમાં એઝ યુ સો યુ રીપ, જેવું વાવશો તેવું લણશો, તથા કુરાનમાં પણ પોતે કર્યાનો હિસાબ બધાને આપવો પડે છે સાબિત કર્યું છે. તેમ છતાં મહાન આશ્ચર્યની વાત એ છે કે આ તથ્યથી પરિચિત હોવા છતાં મનુષ્ય કેમ ભૂલ કરી બેસે છે. કેટલાક લોકો એવી શંકા કરે છે કે જ્યારે શુભાશુભનો કરતા એ પરમાત્મા જ છે તો આપણે પાપના ભાગીદાર કેમ બનીએ છીએ. એમને જવાબ આપતા ગુરુદેવ લખે છે કે મનુષ્ય વિવેકશીલ હોવા છતાં આંધળું અનુકરણ કરે છે. જેવી રીતે આંખો હોવા છતાં ઘેટા બીજાની પાછળ ચાલતા જઈ કૂવામાં પડી જાય છે, તેવી જ રીતે મનુષ્ય અંતરાત્માના અવાજની ઉપેક્ષા કરીને આસપાસની સંગતના કારણે કુસંસ્કાર વશ કુકર્મ કરે છે. જેઓ અંતરાત્માના અવાજને પરમાત્માની સલાહ માનીને કાર્ય કરે છે તેઓ અસાધારણ ઉપલબ્ધિઓ મેળવે છે. કર્મફળ માટે પ્રતીક્ષા પણ કરવી પડે છે. માળીનો બગીચો, ખેડૂતની ખેતી, વિદ્યાર્થીનો અભ્યાસ, ઉદ્યોગીનો વેપાર શરૂઆતમાં જ ફળ નથી આપતા. પ્રજ્ઞા પુરાણની કથાઓ મનુષ્યને સત્કર્મની પ્રેરણા આપે છે. આ રીતે કહી શકાય છે કે આ સૃષ્ટિ સત અને તમથી બની છે. અહીં શ્રેય અને પ્રેય, બંધન અને મોક્ષ, પાપ પુણ્ય, શાંતિ અશાંતિનો સંઘર્ષ સતત ચાલતો રહે છે. બંનેની શક્તિ પ્રચંડ છે. આ જ દેવાસુર સંગ્રામ છે. આસુરી પ્રવૃત્તિઓ અશુભ કર્મો તરફ ખેંચે છે તો દૈવી પ્રવૃત્તિઓ ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. એ મનુષ્ય પર આધારિત છે કે એણે કોની પસંદગી કરવી. વિધાતા કોઈનું ભાગ્ય નથી લખતા. મનુષ્ય પોતાના ભાગ્યને પોતાના કર્મો દ્વારા ઘડે છે. જેમ આજનું દૂધ આવતીકાલે દહીં બને છે, તેમ આજના કર્મો આવતીકાલના ફળ બની જાય છે. તેથી મનુષ્ય સત્સંગ, સ્વાધ્યાય, ચિંતન અને મનન કરી મહાપુરુષો દ્વારા બતાવેલ માર્ગ પર ચાલતા શુભ કર્મો કરતા રહી વિશ્વના કલ્યાણ માટે પોતાને સમર્પિત કરી દેવો જોઈએ, જેથી સંપૂર્ણ વિશ્વ તેને યુગો સુધી યાદ કરે. એ જ પ્રજ્ઞા પુરાણનો સંદેશ છે. યુગ યુગ સુધી જગ યાદ કરે એવા કર્મ તમે કરો, કર્મમાં એવો મર્મ ભરો. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.